ડીસાનું ગૌરવ વધ્યું। અગ્નિવીર રાહુલસિંહ ઠાકોરનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। જૂના ડીસા ગામે આજે ગૌરવનો પળ અનુભવાતો હતો, કારણ કે ઇન્ડિયન આર્મી માટે પસંદગી પામ્યા બાદ નાસિક ખાતે 8 મહિનાની કઠિન ટ્રેનિંગ પૂર્ણ કરી ગામે પધારેલ શ્રી રાહુલસિંહ ઈશ્વરજી ઠાકોરનું શ્રેષ્ઠ સન્માન કરવામાં આવ્યું। ગામના વડીલો, અગ્રણી, યુવા મિત્રો, બહેનો તથા મોટી સંખ્યામાં ગ્રામજનોની હાજરી સાથે શોભાયાત્રા કાઢવામાં આવી। મધ્યમ વર્ગના પરિવારમાંથી આવનાર અને નાની ઉંમરે જ પિતાને ગુમાવનાર રાહુલસિંહે પોતાના દ્રઢ મનોબળ, મહેનત અને આત્મવિશ્વાસના વડે જાન્યુઆરી 2025ના ઇન્ડિયન આર્મીમાં પસંદગી મેળવી। લગભગ 7.5 મહિનાની નાસિક ખાતેની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી તેઓ આજે પોતાના ગામ પરત ફર્યા। 2 વર્ષ સુધી સતત ગ્રાઉન્ડ પર મહેનત કરી પ્રેક્ટિકલ પરીક્ષાઓની તૈયારી પૂર્ણ કરી પોતાના તથા પરિવારના સપનાને સાકાર કર્યો। ગામના આજનો દિવસ દેશભક્તિના ઉત્સાહથી સરોબર હતો। દેશભક્તિના ગીતો, જય શ્રી રામના નારા, તાળીઓના ગડગડાટથી ગામ ઊંચી ઉઠ્યું। યુવાનો દેશ સેવામાં જોડાવા પ્રેરણા મળે તેવા વાતાવરણ સર્જાયું હતું। ગ્રામજનો તરફથી આનંદ અને ગૌરવની લાગણી સાથે અગ્નિવીર રાહુલસિંહ ઠાકોરનો સન્માનપૂર્વક ભાવભરી આવકાર કરવામાં આવ્યો। અહેવાલ હરગોવન ચૌહાણ, ખબર બનાસકાંઠા ન્યૂઝ। ભારત માતા કી જય, વંદે માતરમ। મિત્રો, આજે આપણે જૂના ડીસા માટે ગૌરવનો દિવસ છે કે આપણા જૂના ડીસાના ભાઈ શ્રી ઈશ્વરસિંહજીનો સુપુત્ર રાહુલજી આર્મીની ટ્રેનિંગ પૂરી કરી અને માદરે વતન જૂના ડીસા પધારતા સમગ્ર જૂના ડીસા વાસીઓમાં આનંદ અને ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। અને એ આનંદ ઉલ્લાસને આજે સમગ્ર જૂના ડીસાના તમામ સનાતન ધર્મપ્રેમી ભાઈઓ દ્વારા ભાઈશ્રીને છેક પાટણ રોડથી લગભગ 1.5 કિલોમીટર સુધી એક સરસ મજાની શોભાયાત્રા કાઢવામાં આવી અને ઠેર ઠેર ભાઈશ્રી રાહુલસિંહનું અહીંયા સન્માન કરવામાં આવ્યું। ખરેખર આપણા સૌના માટે અને આજના યુવાનો માટે એક આ પ્રેરણાદાયક કાર્યક્રમ છે અને પ્રેરણાદાયક આપણને એક સૂચન કર્યું છે। તો આપણે સૌએ પણ માં ભારત માતાની રક્ષા કાજે આપણે સૌ પણ ભાઈ શ્રી રાહુલસિંહની જેમ આપણે પણ આર્મીમાં જોડાઈ અને આપણે ભારત માતા પ્રત્યેની આપણી ફરજ અને નિષ્ઠાને અર્પણ કરીએ। એ જ આજના વખતે આપ સૌને સંદેશ છે। અસ્તુ ભારત માતા કી જય, વંદે માતરમ। ભારત માતા કી જય। આજે અમારા જૂના ડીસાના પનોતા પુત્ર એવા શ્રી રાહુલસિંહ ઇન્ડિયન આર્મી અગ્નિવીરની ટ્રેનિંગ નાસિક ખાતે પૂરી કરીને 7 મહિનાની કઠિન ટ્રેનિંગ કમ્પ્લીટ કરીને આજે વતનમાં પધાર્યા છે। તો આખું ગામ ઉમળકાભેર એમનું સ્વાગત કરવા માટે સવારથી લઈને રાહ જોઈને ખડા પગે ઊભું હતું અને આજે એમના સન્માનનો કાર્યક્રમ સરસ રીતે કરવામાં આવ્યો અને આખા ગામની યુવા પેઢીને એક મેસેજ કરવામાં આવ્યો કે આર્મીની આવી કઠિન નોકરીમાં કઈ રીતે પોતાનો સંઘર્ષ અને કઈ રીતે પોતાનું બલિદાન ને યોગદાન હોય છે એનો આજે ગામ લોકોએ સાક્ષાત પુરાવો રજૂ કર્યો છે અને ખૂબ જ ઉત્સાહ છે ગામ લોકોમાં અને આવનારા સમયમાં ઘણા લોકો દેશ કાજે સેવા કરે એવી શુભેચ્છા પણ પાઠવી છે। પોતાનો પરિવાર એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવતા વિદ્યાર્થી મારા છે અને તેઓ મિડલ ક્લાસ ફેમિલીમાંથી પણ પોતાની આવા સંઘર્ષ અને કઠિન પરીક્ષા પાસ કરીને પોતે આર્મીમાં સિલેક્ટ થયા છે। ગામનું, સમાજનું તેમજ અમારી સંસ્થાનું પણ નામ રોશન કર્યું છે। એ બદલ ગામ લોકો અને અમે લોકો ખૂબ જ ઉત્સાહ અને આનંદની લાગણી વ્યક્ત કરીએ છીએ। જય હિન્દ, જય ભારત, વંદે માતરમ।